એટલે દરેક રાજ્ય પોતપોતાની રીતે રૂલ નક્કી કરી શકે. એટલે એ રાજ્યની યાદી કહેવાય. એમાં કેટલા વિષયો રાજ્યની યાદીમાં? 66. સંઘની યાદીમાં 97 વિષય, રાજ્યની યાદીમાં 66 અને પછી બંનેની સંયુક્ત એટલે બંને ભેગા નિર્ણય લે 47 વિષયો. એમાં કયા કયા? તો કે ફોજદારી બાબતો હોય, દીવાની ને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, કોઈના મેરેજ થાય પછી છૂટાછેડા તો તે નિર્ણય બંને ભેગા ગમે તે લઈ શકે. શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંસ્થાઓ વગેરેનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય છે. પછી એક 2 માર્કમાં તમારે જોડે જોડે લખતા જવું હોય તો લખતા જજો. 2 માર્કમાં એક આ પૂછાય છે શેષ સત્તાઓ. શેષ સત્તાઓ એટલે શું ખબર છે તમને? જે વિષયનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ રીતે વહેંચણી નથી થઈ કે આ કેન્દ્ર સરકાર નિર્ણય લેશે કે રાજ્ય સરકાર લેશે, એની વહેંચણી થઈ નથી, તેનો વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. પછી ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે. નાણાકીય સાધનો એટલે કેવું? જકાત છે, આયાત છે, નિકાસ છે, આવકવેરો છે, એ બધા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે. હવે રાજ્ય સરકાર તમે જોજો આ બજેટ આવે ને બધું આવે તેમાં કેન્દ્ર સરકાર કહેશે કે આટલા રૂપિયાની ગ્રાન્ટ આપી દરેક રાજ્યોને, કે શિક્ષણ માટે આટલો ખર્ચો આપ્યો, કે કોઈ બી કારણસર ખર્ચો વહેંચે, એટલે બધી સત્તા કેન્દ્ર પાસે છે. એટલે શું કહેવાય એને? કે ગ્રાન્ટ આપે. કેન્દ્ર દરેક રાજ્યને આર્થિક રૂપે ગ્રાન્ટ આપે છે, મદદ કરે. આ લખવાનું શેષ સત્તામાં અલગ સવાલ પૂછાય છે કે શેષ સત્તા એટલે શું? તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થયેલી નથી તેવા વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. આ વધારાના વિષયોમાં કાયદો ઘડવાની કે ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. તેમાં કોઈ પણ રાજ્ય દખલગીરી કરી શકતું નથી. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવે છે. આબકારી જકાત, આયાત, નિકાસ, આવકવેરો, એ બધા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે. પછી જે તે રાજ્યને જે પ્રમાણે આર્થિક સહાયની જરૂર હોય તે રીતે કેન્દ્ર સરકાર તેને ગ્રાન્ટ પૂરી પાડે છે. આ આખો પોઈન્ટ તમારે આમાં બી લખવાનો, બંધારણના લક્ષણોમાં પણ, સમવાય તંત્રમાં. એમાં 3 ભાગ: કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત. અને પછી એમાં ફકરો પડી છે સત્તાઓ. એટલે ટોટલ 2 માર્કના 4 સવાલ બી થઈ ગયા અને એક આખો પોઈન્ટ પણ થઈ ગયો. એટલે આવા લાંબા તમારે મોઢે કરવાના કે તમારે એક સાથે 2 વસ્તુ મોઢે થઈ જાય, 4 જવાબ મોઢે થઈ ગયા અને જોડે જોડે આખો એક પોઈન્ટ મોઢે થઈ ગયો. ગમે તે રીતે પૂછાય, તમને લખતા આવડે અને સહેલું છે એટલે. હા, હું એ સમજો છું. પોઈન્ટ બધા લખવાના. બંધારણના મૂળભૂત લક્ષણો પૂછાય, એક સેકન્ડ, બંધારણના મૂળભૂત લક્ષણો પૂછાય તો ઉપર બંધારણ એટલે શું પ્રસ્તાવના લખવાની, પછી એના 11 પોઈન્ટ લખવાના. એમાંથી તમને જે આવડે એ સમજાવવાનું. હું તમને એ જ ક્યારે સમજાવું છું, લિખિત દસ્તાવેજ આવડે સમજાવતા, બરાબર. પછી બંધારણનું કદ તો કે 22 ભાગોમાં વહેંચાયેલું, 395 આર્ટિકલ્સ ને 8 પરિચ્છેદ છે. અત્યારે 12 પરિશિષ્ટો છે. પછી એક જ નાગરિક તો એ આવડે લખતા, અલગ જવાબમાં પૂછાય તો બી આવડે એ લખી કાઢવાનું. પછી મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, તો એમાં મેં શું કીધું? કેન્દ્ર યાદી, સંઘ રાજ્યની યાદી અને સંયુક્ત યાદી, અને પછી શેષ સત્તાઓ. હા, ફકરો પાડી લખી કાઢવાનું શેષ સત્તાઓ. એટલે તમારે આખો એક પોઈન્ટ થઈ ગયો. બસ આટલું લખો એટલે તમારે આ જવાબ પતી ગયો, 4 માર્ક મળી જશે તમને, બરાબર. આટલા 4 પોઈન્ટ એકદમ વ્યવસ્થિત સમજાવો તમે અને પેલું આગળ લખેલું હોય તો તમને 4 માર્ક મળી જશે. આપણા સંતોષ માટે બીજો એક પોઈન્ટ વધારે સમજાવી દેવો. આ કરી નાખવાનું. કટોકટી વેળાની એક તંત્રી વ્યવસ્થા. કટોકટી એ બી સાવ સહેલું છે, આપી પૂછાય છે ટૂંકા સવાલ. કોઈ કટોકટી એટલે કોઈ પણ મુશ્કેલી કે આફત આવે તો શું કરે? ધારો કે અત્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર છે, એ વહીવટ બરાબર નથી કરતી, તો તાત્કાલિક રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી દે અને બધી સત્તા એમના હાથમાં લઈ લે. એક આવી રીતે કટોકટી થાય. પછી બીજું, ભાવ વધારો થાય એકદમ, એટલે લોકો માંગ ઓછી થઈ જાય અને ભાવ વધી જાય. એટલે ભાવ વધારાના કારણે નાણાંનું મૂલ્યનું ઝડપથી ધોવાણ થઈ જાય, એટલે નાણાકીય કટોકટી જાહેર થઈ જાય. બધાનો ભાવ વધારો. પેટ્રોલનો ભાવ વધારો તો બધાને ખબર જ છે કે એમાં ટેક્સ આટલો બધો લેવાય છે. ફુગાવો, આ ભાવ વધારો એટલે ફુગાવો કે
બધી વસ્તુના ભાવ એક સામટા વધી જાય. એ નાણાકીય કટોકટી કહેવાય. એ બીજી કટોકટી. અને ત્રીજી કટોકટી કઈ? તો કે યુદ્ધ, બાહ્ય આક્રમણો થાય કે સશસ્ત્ર બળવો થાય એટલે રાષ્ટ્રીય સલામતી જોખવાય એટલે તેવી સંજોગોમાં સલામતી વિષયક કટોકટી. કેટલી કટોકટી થઈ? 3. કઈ કઈ? રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી અને સલામતી વિષયક કટોકટી. પહેલું સલામતી વિષયક કટોકટી. એમાં શું લખવાનું? યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો થાય તો એની સામે એકદમ પહોંચી વળવા માટે તરત સલામતી માટે સલામતીની કટોકટી. પછી બીજું કયું? નાણાકીય કટોકટી, કે સતત ભાવ વધારો થાય તો તેના કારણે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે. અને ત્રીજું, આપણને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગે અને બંધારણની જોગવાઈ અનુસાર જો રાજ્યની સરકાર વહીવટ કરી શકે તેમ ન હોય તો કેન્દ્ર સરકાર કટોકટી જાહેર કરે છે અને તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાવી દે છે. આ 2 માર્કમાં બી પૂછાઈ શકે. પછી દ્વિગૃહી આપણે દ્વિગૃહી પ્રથા આમ તમે સમજો તો સાવ સહેલું છે. આગળ 7મા 8મામાં ભણી ગયા છે. દ્વિગૃહીમાં કયા 2 ગૃહો? એટલે વિધાનસભા અને ધારાસભા એના વિશે જે આવડે બધું લખી કાઢવાનું. આવડે છે બધું. હા, એમાં ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદના સભ્યોથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. બરાબર? જ્યારે એવું લાગે કે આ વહીવટ બરાબર કરતા નથી ત્યારે શું થાય? વિધાનસભામાં ફરતી ચૂંટણી થાય. બરાબર? બધા રજૂ કરે અને એમાં ફરતી રજૂ થાય. એમાં 2/3 ભાગની બહુમતી હોય તો પછી એને રદ કરી નાખીને એના બદલે બીજાને લઈ શકે. એ દ્વિગૃહી. પછી 7મો પોઈન્ટ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. એમાં ન્યાયતંત્ર વિશે આપણે શું ભણ્યા હતા હમણાં? એનું સ્વતંત્ર છે, નિર્ભીક છે બધું. હા, અને શું ભણ્યા હતા? કેટલી અદાલતો? કઈ કઈ? 3 અદાલતો, 4 અદાલતો. કઈ કઈ? સર્વોચ્ચ વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા સર્વોચ્ચ અદાલત, પછી વડી અદાલત, પછી તાલુકા અદાલત, જિલ્લા અદાલત. અને ટ્રાય. બસ આવી રીતે. બસ આમાં એ જ લખવાનું છે કે દિલ્હી સર્વોચ્ચ અદાલત સૌથી ઊંચો એનો નિર્ણય આખરી નિર્ણય કરવામાં આવે છે. આપણને પહેલા વડી અદાલત, જિલ્લા અદાલતમાં જાય, ત્યાં સંતોષ ના થાય તો વડી અદાલતમાં જાય. વડી અદાલતમાં ન્યાય મળે તો વાંધો નહીં, ના મળે તો સર્વોચ્ચ અદાલતમાં જાય. અને આપણું ન્યાયતંત્ર કોઈ પણ લાગુ ચલાવતું નથી. એ સ્વતંત્ર રીતે, નિષ્પક્ષ રીતે, નિર્ભયપણે ન્યાય આપી શકે છે. પછી બંધારણમાં સુધારો. ચલો હું તમને કોઈ પણ બંધારણમાં સુધારો કરવો હોય તો શું કરવું પડે પહેલા? હા, પછી ધારો કે સુધારો કરવો છે તો એના માટે શું કરવાનું? એટલે પહેલા સંસદમાં પસાર કરવાનું. પહેલા સંસદમાં પસાર કરવાનું. ત્યાં હાજર હોય એ સભ્યોની મત લેવાનું અને પછી બહુમતી થાય છે કે નહીં એ જોવાનું. એટલે સંસદમાંથી પસાર થઈ ગયું. પછી અમુક સંસદના બંને ગૃહોમાં અમુક જોગવાઈઓ પસાર થાય તો એ 2/3 ભાગની બહુમતી જોઈએ તો એ સુધરી જાય. અને ત્રીજું, બંને ગૃહોની કુલ સભ્યો સંખ્યા જેટલી હાજર એનાથી 2/3 ભાગ એટલે 70 થી 75% હાજરીઓ હોય તો એમાં બંધારણમાં સુધારો કરી શકાય છે. ત્યાં સુધી બંધારણમાં સુધારો થતો નથી. પછી આપણે જ કહે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. પછી એને કોઈ સજા ના થયેલી હોય. હા, પછી પાગલ ન હોવો જોઈએ. હા, પછી ભારતનો નાગરિક હોવો જોઈએ. એટલે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કોઈ પણ ભારતના બંધારણમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો કોઈ પણ જાતિ, ધર્મ, શિક્ષણ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર નાગરિકને સમાન મત અધિકાર આપવામાં આવ્યો છે. અને જેનો ઉપરે તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ભારતનું નાગરિકત્વ ધરાવતો હોવો જોઈએ અને દેશને ગુનો કોઈ જ ગુનો કરેલો હોવો ન જોઈએ. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કહેવામાં આવે છે. ગુનો એટલે કોઈ પણ ગુનો દાખલ થયેલો ન હોવો જોઈએ.
જાઓ તમારા એક ભાઈબંધના કાકા છે એ 6 મહિના જેલમાં તો જઈને ના આવ્યા. ચાલે ને એના ઉપર હોય ને કે તો હવે પાછા આવી ગયા. પણ એ તો પાછા તો આવે ને જેલમાં સજા થાય ને ઘરે ના આવે તો ઉપર આવે. એક સેકન્ડ એફઆઈ તમે એટલે તો કહે તો છે કરી શકે કે ને. અત્યારે એટલે બધા કેમ યંગસ્ટર્સ હોય ને એના મા બાપ કેમ એ છોકરાને એટલું ધ્યાન રાખે કે ભૂલથી આટલા નાના કારણસર પણ કદાચ એને એકવાર પેલામાં પોલીસ ચોકીમાં એનું નામ લખાઈ ગયું એ છેક સુધી આખી જિંદગી એ વસ્તુ નડે. તમારે ઇન્ડિયાની બહાર કશે જવું હોય તો પહેલા તમારું એ ચેક થાય મારે તો પતા કે તમારે આમાં ગુનો દાખલ થયેલો નથી ને એટલે તમારી બધી પ્રક્રિયા અટકી જાય, તમારું આખું ફ્યુચર ડામાડોળ થઈ જાય. એટલે નાની વાતમાં પણ ગમે તે એટલે સિગ્નલ તોડ્યો તો પણ ગમે તે તો સિગ્નલ કરે તો એને એફઆઈઆર થોડી થાય જ ગાડા. હા હવે ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિકતા આવડે એમાં શું લખવાનું બોલો. ભારતીય બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે તકો નહીં. ધર્મનિરપેક્ષમાં શું લખવાનું કે આપણું રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે. દરેક ધર્મ પાર્ટી પ્રજા એકબીજા સાથે સંપત્તિ રહે છે. કોઈ પણ ધર્મને ઉત્તેજન આપવામાં નથી આવતું કે કોઈ પણ ધર્મની ટીકા પણ કરવામાં આવતી નથી. દરેકને પોતાના અનુકૂળ હોય એ ધર્મ પાળી શકે છે. કોઈને એવું થાય કે મારે હિન્દુ ધર્મ અપનાવવો છે તો એ અપનાવી શકે. એટલે હવે મારે હિન્દુથી મુસલમાન થવું હોય તો ખવાય? હા તો ક્યારે ખવાય? 18 વર્ષ પછી કેવું કેવું? મેચ્યોરિટી આવે પછી એવું કરે આજે હું હિન્દુ આવતીકાલ ખ્રિસ્તી આવતીકાલ એવું થાય. તું જ કે થાય. એક કામ કર, કોમ્બો પેક લઈ લે. પછી અદાલતી સમીક્ષા. હવે આ ધ્યાનથી સાંભળજો, સમજાય તો. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદે કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણ સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. આ ગવર્મેન્ટ કાયદા ઘડે જોવાની સત્તા તો ખરી અદાલતની. તમે જે રૂલ્સ ફોલો ના કરો એની સામે કે તમે કાલે આવી ગયો કે ટ્રાફિકના કેટલા બધા નિયમો બદલાઈ ગયા કે હેલ્મેટ વગર તો 1000 રૂપિયા, સગીર હોય તો 25000 રૂપિયા, સગીર ચલાવે કે જેની પાસે કાચું લાયસન્સ નથી 25000 રૂપિયાનો દંડ અને એનું જપ્ત થઈ જશે. બરાબર. આ બધા નિયમો ગઈકાલે જ આવ્યા ટ્રાફિકના. કમ્પલસરી હેલ્મેટ પહેરવાની. મૂળભૂત હકો અને ફરજો. મૂળભૂત હકો અને ફરજ આવે. આપણી ફરજ છે એ આપણે પૂરી કરવાની. જે રીતે આપણને હકો ભોગવવા ગમે છે એ રીતે આપણે આપણી ફરજ બી તો નિભાવવી પડે. આપણને વ્હીકલ ચલાવવું ગમે છે તો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે. રેડ સિગ્નલ એવી રીતે જે આપણને હકો ગમે તો ફરજો પણ આપણે નિભાવવી જ પડે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કર્યો છે. રાજ્યએ શું પ્રયાસ કરવાનો છે કે લોકોનું રક્ષણ, સલામતી અને સાથે કલ્યાણ કરવાનું. એટલે દરેક રાજ્ય કેમ અલગ અલગ યોજનાઓ દરેક રાજ્યમાં આવે છે કે કયું રાજ્ય આગળ વિકાસ થાય છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર છે તો કેટલી બધી યોજનાઓ બહાર પાડે છે. જો કે કયું રાજ્ય વધારે આગળ આવે છે એનો ઉદ્દેશ એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય. એ અદાલતે કાયદાને એની સાથે કોઈ લેવા દેવા નથી. દરેક રાજ્ય પોતાની રીતે માર્ગદર્શક સિદ્ધાંતો ઘડી શકે પણ બંધારણની જોગવાઈને આધીન રહીને એમના ઈચ્છા થાય એ મુજબ નહીં. એને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય. હવે પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિ કે સમુદાયના લોકોના ઉત્કર્ષ માટે અને લોકોની સમકક્ષ રહી શકે. ગવર્મેન્ટ સ્કૂલો હોય એમાં કેમ રૂલ આવ્યો કે ભાઈ 25% તમારે અન્ય બીજાની તરફ એ લોકો ભણે ક્યાં? દરેક સ્કૂલ છે એમાં એવું રૂલ છે કે 20 થી 25% તમારે જગ્યા અનામત રાખવાની. કોલેજોમાં કોઈ
કોઈ પણ જગ્યાએ તમારે મેડિકલમાં ને તમે લોકો જે મહેનત કરો એના બદલે અન્ય વર્ગના લોકો માટે અનુસૂચિત જાતિ ને જનજાતિ માટે સોલંકી જે બેઠકો ફાળવવામાં આવી છે તો એ લોકોને ઓછા ટકે પણ મેડિકલમાં એડમિશન મળે છે કારણ કે એ લોકો માટે અનામત બેઠક છે તો એમાં જેને હાઈએસ્ટ હશે એને જવું હશે તેને મળવાનું જ છે એટલે કેમ એવું કરવું છે દરેકને સમકક્ષ ગણવા માટે નીતર નીચલી જાતિના લોકો નીચે જ રમે છે એ લોકો પાસે પૈસા જ નથી કે ભણવું હોય છતાં પૈસા ન હોય તે લોકો ભણે કેવી રીતે એમની ફીસ પણ માફ કરે. એના માટે હા રાઈટ ટુ એજ્યુકેશન અમુક વખત તો અટક જઈને જ આપી દે. હા એટલા માટે ગવર્મેન્ટે રૂલ પાડ્યો છે દરેક સ્કૂલ ગમે તેવી હશે ને એમાં એ લોકોને ગવર્મેન્ટ સ્કૂલમાં 15% થી 20% અનામત બેઠકો રાખેલી જ હશે તમારા ક્લાસમાં જોશો તેવી સરનેમ વાળા છોકરા છોકરીઓ હોય જ કારણ કે એ લોકોને ભણવું છે તો કેવી રીતે ભણે પછી બાળક કઈ પણ આમ એટલા માટે. ઉદાહરણ તો આપો સર. આ મેં તમને શું સમજાયું બંધારણના મૂળભૂત લક્ષણો ચલો એકવાર બધા લક્ષણો 14 માંથી 6 લખવાના તમારે બને ત્યાં સુધી 9-10 તમે મોઢે કરજો બેટા તમે એવું વિચારશો કે હું 6-7 લખીશ તો તમે 5 જ લખીને આવશો એટલે તમે 14 મોઢે કરશો ને ત્યારે તમને સ્કૂલમાં 11 યાદ આવશે અને તમે 9 લખી શકશો તમે પહેલેથી જ કાપીને કરશો તો પરીક્ષામાં 50% જ લખીને આવશો અને કન્ફર્મ એ વસ્તુ થશે પોઈન્ટ 11 આ જેટલા પોઈન્ટ જે મોઢે કરવાના બધા આમાં તો આ પાર્ટમાં તો ખાલી આ પોઈન્ટ જ પૂછાય ને. પોઈન્ટ મોડ આ 4 માર્કમાં પૂછાશે તો આ જવાબ પૂછાવાનો કન્ફર્મ આટલો મોટો આ અમુકના આ સવાલ શું બનાવવાનો? બંધારણના લક્ષણો ઓગણસેડા મેં તને સમજો તાર મોડે ના થઈ ગયું એમ નહીં તારે ખાલી પોઈન્ટ મોડે કરવાના ચાલ હું તને પૂછું છું બંધારણના લક્ષણ એમાં પહેલું છે લિખિત દસ્તાવેજ તો તું શું લખીશ એમાં બોલ ચાલ જે આવડે બોલ શું લખીશ આપણે લિખિત દસ્તાવેજ હા બરાબર બોલ દુનિયામાં બધા જ લોકોના દેશોમાં બંધારણ લિખિત સ્વરૂપે છે. ખાલી અમુક દેશોમાં પેલા છે મૌખિક સ્વરૂપે બંધારણ રજૂ કરવામાં આવે બેવાડે તો સૌથી લાંબુ વિસ્તૃત અને વ્યવસ્થિત લિખિત સ્વરૂપ છે પતિ કહો પહેલો પોઈન્ટ પછી બીજો પોઈન્ટ કહો છે બંધારણનું કદ 3 લીટી લખીએ તો પણ જેમાં લાંબુ આવતું એમાં લાંબુ લખવાનું બેટા બંધારણનું કદ તો બંધારણને કેટલા ભાગમાં વહેંચ્યું છે 22 ભાગો કેટલા આર્ટિકલ્સ 395 આર્ટિકલ્સ અને કેટલા પરિશિષ્ટ 8 અત્યારે 12 છે પહેલા બસ પતિ કહો આવી રીતે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું પછી પતિ કહો બીજો કેન્દ્ર વાળું સમવાય તંત્ર એ બધું આટલું બરે પછી એક જ નાગરિકત્વ એ તને આપણે લખતા હમણાં આપણે બોલ્યા પછી મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર તેમાં મેં શું લખવાનું કીધું કેન્દ્ર યાદી સંઘ યાદી સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ કેન્દ્ર યાદીના કેટલા વિષયો 57 વિષયો અને એમાં કયા કેન્દ્ર એટલે ગવર્નમેન્ટ સંભાળે આપીએ એમાં કયા વિષયો હોય સંરક્ષણ અણુ વીમો બેન્કિંગ નાણાં અણુશક્તિ અને વિદેશી બાબતો બરાબર અને પછી રેલવે તાર ટપાલ ને રેલવે જે તમે દરેક જગ્યાએ સરખું મળે કોઈ પણ રાજ્યમાં એ કેન્દ્ર સરકાર સંભાળે સમજ પડી ગઈ અને દરેક રાજ્યમાં જે અલગ અલગ હોય એ રાજ્યની યાદીમાં સમાવેશ થાય ચલો રાજ્યની યાદી એમાં કેટલા વિષયો 66 વિષયો એમાં કયા કયા વિષયો આવશે રાજ્યની યાદીમાં વ્યવસ્થા શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કૃષિ સિંચાઈ આરોગ્ય ભૂમિ રાજ્યોની આંતરિક અને વેપાર વાણિજ્ય વિષયક સત્તાઓ સેવાઓ બરાબર એ બધું રાજ્યની અને સંયુક્ત યાદી એટલે 47 એટલે એમાં સંયુક્ત યાદી એટલે શું સંયુક્ત એટલે બંને ભેગા મળીને લે કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને જે નિર્ણય લે તેનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય છે તેમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે એમાં કયા કયા વિષયો ભરણ પોષણ આયોજન અને વ્યાપારી સંઘો પછી શેષ સત્તાઓમાં શું લખશો એમાં જ લખવાનો ફકરો પડીને છે સત્તાઓ એમાં શું લખશો એ સમજાવો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યની સત્તાની વહેંચણી થયેલી નથી તેનો સમાવેશ શેષ સત્તાઓમાં થાય શેષ સત્તાઓનો આખરી નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે જ છે એટલું આપણે લખતા એટલે પતી ગયો ચોથો પોઈન્ટ પછી પાંચમો કટોકટી મેળવવાની સમસ્યા એમાં મેં શું કીધું હતું કઈ કઈ કટોકટી 3
બે દ્વિગૃહી પ્રથા એમાં શું લખશો? ઉપગૃહ રાજ્યસભાને વિધાનસભા લોકસભા, બરાબર? પછી સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર એમાં શું લખશો? પેલું 4 અદાલતો વિશે લખી કાઢવાનું. સમજ પડી તમને લોકોને? બધાને ખબર પડે પેલી બાજુ બકા વિશેષ સમજ પડે છે ને બેટા? આમાં પેલો બીજો કોણ હતો? પ્રેમ. પ્રેમ કોણ? પછી બંધારણમાં સુધારો એમાં શું લખીશ? બંધારણમાં સુધારો ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું, અમુક જોગવાઈઓ સંસદમાં હાજર અને મતમાં બહુમતી હોય. હા, પછી બે તૃતીયાંશ ભાગ. હા, અમુક બંધારણના અમુક ભાગોમાં સુસંગત બંને ગૃહોની માંગે. સમજ પડી? જીવન સમજ પડી બેટા? આ બંધારણ સુધારો. પછી સાર્વત્રિક મુક્ત મતાધિકાર એમાં શું લખશો? બસ, સાર્વત્રિક મુક્ત મતાધિકાર 18 ગણ. આ પણ 18 વર્ષ એટલું યાદ રાખો ને એટલે પછી તમે જાતે જવાબ બનાવી લખી શકો. જોબ લાગે તો એક્ટિવા ચલાવતો આપણે તો મોટો ભાઈ. હા પછી ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિકતા આવડે? ધર્મની બાબતમાં ભારત દેશ તટસ્થ છે. દરેક ધર્મને સરખું માન આપવામાં આવ્યું છે. જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ છે. દરેક ધર્મને આપણે સરઘસ મિલાવ બધું ખાલી એક જ વાર બદલાય ને પછી તો કે વારે ઘડીએ ના બદલાય. પછી અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા હેડી બોલે કેટલી વાર બદલાય ધર્મ? એવું ના હોય બકા, તમે હિન્દુમાંથી મુસલમાન થાઓ તો એનું તમારું નામે બદલવું પડે, સરનેમ બી બદલાય, તમારું પહેલેથી બધા સર્ટિફિકેટો બધે, પછી તમે આખો દિવસ આ ધંધો કરવાનો છે? ના બદલાય. પછી બાજુ પોતાના ધર્મમાં જવું હોય તો જવાય, પછી તમે એમાં જ ત્રણ કે ત્રીજો ધર્મ લે એવું ના કરે. ટેસ્ટિંગ તો કરવું પડે તો એના માટે એમનેમ કરી લે ટેસ્ટિંગ. પછી અદાલતી સમીક્ષા તો અદાલત વિશે લખી કાઢવાનું બધું, બરાબર? પછી મૂળભૂત હક્કો અને ફરજો. તો મૂળભૂત હક્કો અને ફરજો એક મૂળભૂત હક્કો અને ફરજો. દરેક ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ રીતે જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. અને તે હક્કો આપણને ભોગવવા જ આપણે ફરજોનું પણ પાલન કરવું પડે છે. મૂળભૂત હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુ છે, એકબીજાની પૂરક છે. પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શું લખશો? લોકોના રક્ષણને બધા માટેનું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શું લખશો? લોકોના રક્ષણ અને સલામતીની સાથે સાથે કલ્યાણ સાધવાનો. મેં તમને હમણાં યોગી સરકારનું ઉદાહરણ આપીને સમજાવ્યું એવી રીતે દરેક રાજ્ય પોતપોતાના રાજ્યનો વિકાસ કરવા માટે બંધારણને આધીન રહીને માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરી શકે છે. એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. પછી પછાત વર્ગ અને આદિજાતિ માટે ખબર પડીએ? પછાત વર્ગનું ને આદિજાતિ દરેકમાં અમુક બેઠક અનામત રાખવામાં આવી છે. પછી શિક્ષણ, શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડ. એટલે શું કહેવાય? હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવ. એટલે ભેદભાવ ના રહે એના માટે હકારાત્મક ભેદભાવ અને રક્ષણાત્મક ભેદભાવ. હવે સમજ પડી? તમારે આખો પાઠ પોણો મોડે થઈ ગયો. કોણને આખો મોડે આમાંથી ખબર 10 લખીએ પણ બે બે લાઈન ના લખીએ ના ચાલે, નહીં? ના જ ચાલે. અને કેટલા 10 તો લખને 4.5 હે 4.5 સાડા કેવું કઈ ના આવતો કઈ વાંધો નહીં. 4.5 હું કહી દઈશ. હાસ તો શું કર્યું મોડું યાર 4.25 4.15 નાગરિક પતાવડાયું ને પછી શુક્રવારે તમને લોકોને અલગ જેને જવું હોય પ્રેમથી જઈ શકે છે. પછી પ્રેમ આપણે બંને છીએ. અમુકના આધાર સ્તંભો કેટલા કયા? આધાર સ્તંભો 3: લોકશાહી, સમાજવાદી ને બિન સાંપ્રદાયિકતા. એ જ પાઠનો આગળનો પોઈન્ટ લીધો 58 માં પાને. આ કયા પાર્ટી કરવાનું પાર્ટી કરવાનું એમ નહીં 58 માં પાને છે આધાર સ્તંભો. કેટલા છે આધાર સ્તંભો? કયા
મીન્સ આપણે દેખતા આગળ સમજાયું એનું એક બધું આમાં લખી કાઢવાનું. લોકશાહી તમને આવડે? લોકશાહીમાં તમે શું લખશો? 58 લોકો દ્વારા બેટા. લોકો લોકશાહી એટલે આ ગ્રીક શબ્દો ને એ બધું તો નહીં લખવાનું. લખવાનું. લોકશાહી મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે લોકો અને કાર્ટોસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્યના અમુક વ્યક્તિઓના હાથમાં નિર્ભુલ છે કે નિરંકુશ રીતે એટલે કોઈને એકના હાથમાં નથી, દરેક જણ પોતાની રીતે કરી શકે એમ, એટલે લોકશાહી એને કહેવાય. વાંચ વાંચ વાંચ. ફરીથી વાંચે લોકશાહી. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ લોકો અને ક્રેટોસ સત્તામાંથી ઉતરી આવે છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. વાંચ આગળ. તો લોકશાહીમાં જેટલું આવતું બધું વાંચી જ છે. ભારતના બંધારણ સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ ને કારોબારીને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. હા, અવાજ કરો. આ બંને અબાધિત એટલે અબાધિત એટલે એટલી કારોબારી સત્તા નથી એમ. તેને નિયત સમય કાયમ માટેની સત્તા નથી એમ. નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક બધું ચૂંટણી વિશે લખી કાઢવાનું છે. હમણાં ચૂંટણી ગઈ, પછી હમણાં બધા ગામડાની ચૂંટણી ગઈ, એટલે દરેક રાજ્ય પહેલા ચૂંટણી થઈ, દરેક રાજ્ય આપણા બધા શહેરની ચૂંટણી થઈ, તમારા મમ્મી પપ્પા બધા મત આપવા ગયા. પછી હમણાં આવ્યું કે હમણાં ગામડામાં ચૂંટણી ગઈ. એવી રીતે દરેક રાજ્ય લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા રચાયેલું શાસન. એ મૂળ શબ્દ ગ્રીક શબ્દ ડેમોસ અને કેટોસ પરથી ઉતરી આવ્યો છે. સત્તા કોઈ અમુક વ્યક્તિના હાથમાં નથી, પરંતુ લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. પુખ્ત વય મતાધિકાર વિશે લખી કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ મત આપી શકે છે અને તે ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસ્થાને કારોબારી જવાબદાર હોય છે. કારોબારીની અબાધિત સત્તા નથી, એનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ પણ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. તમે ભાજપ સરકાર ચૂંટી, પછી ભાજપ વાળા નક્કી કરે કે એમાંથી કોણ બનશે, બરાબર? એવી રીતે તમે કઈ ઉમેદવાર કઈ જેને ઉમેદવાર ના ઉમેરે, તમે નક્કી કરો તમારે કયા પક્ષમાં જોડાવું છે. પછી ભાજપ સરકાર નક્કી કરે કે અમે ક્યાં આગળ ઊભો રાખવો છે. થોડી ખબર એટલે એના વિશે બધું લખવાનું છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિરપેક્ષ કરેલી લાયકાતો ધરાવતો હોય તો તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કોઈ વંશ પરંપરાગત વારસાને આધીન નથી. 5 વર્ષ સુધી તે સામાન્ય રીતે સત્તા પર ઊભો રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર કોણ કહે છે? આ પૂછાય છે કે જવાબદાર સરકાર કોને કહેવાય? એક વાક્યનો જવાબ. સંસદ 58મા પાને છેલ્લી લીટી છે, છેલ્લેથી બીજી લીટી. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર કોણ કહેવામાં આવે છે? ભારત લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવના સ્વીકારે છે. તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે તેવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે.
પછી સાર્વત્રિક પુખ્તોય મતાધિકાર વિશે લખી કાઢવાના. તમને ખબર પડી લોકશાહી કે ફરતી સમજાવું? હા પડી ગઈ બેટા મજાકમાં ના લેશો. ના સાચું તમે ના પડી હોય- લોકશાહી બધું જ ખબર પડી ગઈ. પછી બીજું કયું લખી કાઢવાનું? સમાજવાદી અને ત્રીજું દેવી સાંપ્રદાયિક સાંપ્રદાયિકતા બી આગળ મેં સમજાવ્યું બધું એનું એ જ લખી કાઢવાનું તમારે. હવે રહ્યું સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન જો 19 તમે કીધું ને કટોકટી ક્યારે કે 1976માં આવી 1976 બરાબર. ત્યારે બંધારણના 42માં સુધારા દ્વારા કઈ કારણ આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ કારણમાં છે. એમને કલ્યાણ રાજ સ્થાપવાનો મને ખબર નથી કટોકટી પડતી. એટલે યુદ્ધ થયું હતું યુદ્ધ જશે ને 1976 એટલે ભારત પાકિસ્તાનની લડાઈ જશે ને. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રત્ન સ્થાપવાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રત્નમાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્યને હસ્તક હોય છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ વચ્ચે ભેદભાવ ના આવે એના માટે સમાજવાદી નવો શબ્દ ઉમેરવામાં આવ્યો ભારતીય બંધારણમાં આમુખમાં. બરાબર. આમુખ એ બંધારણનું શું છે? બંધારણનું ઓર કેમ તો કે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. તેનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં અને તેને પૂરી રીતે સમજવામાં અને માર્ગદર્શન મેળવવામાં આમુખ અગત્યનો ભાગ ભજવે છે. અર્ક એટલે દવા. એટલે કોઈ પણ બંધારણનો કોઈ પણ હોય તે આમુખમાંથી મળી. ભારતીય હવે અમુક તો નહીં પૂછાય ચાર માર્કમાં પૂછે ને આમુખમાં ના પૂછાય. બસ ના પૂછાય. આમાં તમને પૂછાય આઠમાં આખું મોઢો તો તો એક આમનું જ ઉત્તર કહી દો કવો સવાલ પૂછે. ત્રણ વખત લખ્યું તો ખબર પડશે ને સ્વાધ્યાયના પાઠના હે? અમુકનો સવાલ છે હું તમને કહું. ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં એ તો આ 3 પોઈન્ટ. અમુકના આધાર સ્તંભો તો અમે સમજાય લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. એમાં આ સવાલ પૂછાય કે ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે. તમે જે અમુક મોડે કર્યું હતું ને તો એમાં દરેક પોઈન્ટનું તમને કહું. ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે. તો પહેલું, ભારતને સર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક દેશનો પેલો અમુક કાઢો ચોપડીમાં આગળના પાને પાઠ શરૂ થાય ત્યાં અમુક લખેલું છે. બસ આ એમાં જે કયા આદર્શો જણાવ કયા આદર્શો જણાવવામાં આવ્યા છે એમાં પહેલું કયું લખવાનું બોલો. સાર્વભૌમ આખું એક જ પોઈન્ટ છે. ભારતને સર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થા સ્થાપવાનો. પછી બીજો કયો રાજકીય ન્યાયની પછી ત્રીજો સમાજ દરજ્જા અને તકની સમાનતા પછી એકતાના અખંડિતતા પછી વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. પછી ચોથો ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. પાંચમો દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત કરવાનો. અને છઠ્ઠો વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો. આ જો આદર્શો છે. 6 લીટી તમે અમુક મોડે કર્યો તો ને એનો આ જવાબ છે. બરાબર. ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે. હા 6 લીટી લખી કાઢવાની. ત્યાં લખો તો લખી કાઢો સાઈડમાં પેન્સિલથી કે ભારતના અમુકના આદર્શો. તમે પેલા આખી દોરા લોકશાહી સમાનતા એ તો આધાર સ્તંભો. હા આ આદર્શો કે કેમ અમુક ઘટવામાં આવે છે એના આદર્શો.
166 બેઠકો થઈ તે આખું એનું જ છે આખું 25 માર્ચ 1946 થી શરૂ થયું હતું 9 નવેમ્બર 1946 થી શરૂ થયું હતું એ 26 નવેમ્બર 1949 માં પૂરું થયું હતું જો બધા સ્વાધ્યાય કાઢો હું તમને લાઈનસર સ્વાધ્યાયના જવાબ કહી દઉં હા દાદા નાગરિકમાં તો આમાં બી સ્વાધ્યાયમાં અરે આંટી આજે સરકારી પેપર આવે છે આપણે બધું સ્વાધ્યાયમાં પૂછાય છે બીજું તો પૂછાય ચલો પહેલો સવાલ કયો છે સૌમ્ય પહેલો સવાલ વાંચ ભારતના આરોગ્ય કયા આદર્શો જણાવવામાં આવે છે કેટલી ગણે બેટા પ્લીઝ બધા ન્યુસન્સ પેદા કરો છો બેટા સારું લાગે તમે બે જણા ચોકડી પીની બાજુ ચોકડી લાવ્યો નથી નહીં લાવવા મને ખબર જ નથી રાતે 12 વાગે પહોંચે કે સવાર 12 વાગે પહોંચી જશે ઠરડી ચલો પહેલો સવાલ આવડે ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં હમણાં જે 6 બોલ્યા હા પછી સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર આવડે આવડે પછી ભારતનું પુખ્તવય મતાધિકાર આપણે હમણાં બોલ્યા એ પછી ભારતનું બંધારણ સમવાયી છે હમણાં જે આપણે બોલ્યા એ મજબૂત કેન્દ્રવાળો સમવાયી તંત્ર આખું બધું કેન્દ્ર યાદી રાજ્યોની યાદી સંઘ યાદી છે સત્તા પછી એકીકૃત ન્યાયતંત્ર એટલે આખરી ન્યાયનો ગણાય કોઈ વચ્ચે કોઈ દખલગીરી ના કરે એમ કશું જ નહીં થતું બંધારણમાં સુધારાની જોગવાઈઓ હમણાં તો બોલીએ તો એ સુધારાની જોગવાઈઓ 3 છે જે એ. પછી સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે હું તમને સમજાવી દઉં એ તો ગાઈડમાં જ છે ને જો બંધારણના આમુખમાં બંધારણ બેટા તું થોડો પાછળ જતો એ ચોકડી ની લાવે ચાલશે નથી બંધારણના આમુખમાં સામાજિક ધ્યાનથી સાંભળજો હું તમને પહેલા પ્રશ્નનો છેલ્લો સવાલ જે કરાવું છું કે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવી છે ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જે દેશનો વિકાસ કરવા જે યોજના અમલમાં મૂકી છે એના વિશે પ્રવૃત્તિ હતી કહી શકાય છે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સામાજિક એટલે દરેકને સમાન ગણ અને આર્થિક એટલે નાણાકીય દ્રષ્ટિએ બધી યોજનાઓ બહાર પાડે એ બંને હોય તો જ રાજકીય સમાનતા રહે નહીં તો રાજકીય સમાનતા ના રહે પછી વિધાનો સમજાવો અમુક બંધારણનો અર્થ છે દવા હમણાં મેં સમજાવ્યું બધી સત્તા એના હાથમાં આપવામાં આવી છે અમુક એ બંધારણના ઘડવૈયાના માણસને સમજવાની ચાવી છે અમુક એ બંધારણના ઘડવૈયાના માણસને સમજવાની ચાવી છે બંધારણના ઘડવૈયાઓએ ધ્યાનથી સાંભળજો બેટા એટલે ઘરે તમે એકવાર વિધાન તમે જ્યારે લેશો ને કારણ ત્યારે તમને બધું હે આવું ક્યાં આવે છે અમે તો કશે વાંચ્યું જ નથી સાંભળ્યું જ નથી હવે સમજ પડી એટલે ઘરે જઈને આનો આ જ પાઠ ફરીથી કરી નાખજે આખું મેં સમજાવું છું સ્વાધ્યાય સાથે બંધારણના ઘડવૈયાઓએ બંધારણ એ પેલી જો પણ હસવાદે તને શું થતું તું વચ્ચે કટકટ કરે તો બંધારણના ઘડવૈયાઓએ બંધારણના મહાન આદર્શો ઉદ્દેશો મૂળભૂત હેતુઓ અને સિદ્ધાંતો આમુખમાં દર્શાવ્યા છે તેમણે આમુખ ઉપરનું કારણ જે બધું લખી કાઢશો તોય ચાલશે કે અમુક એ બંધારણનું હાર્દ છે બધા સિદ્ધાંતો અમુકમાં દર્શાવવામાં આવેલા છે અમુક બંધારણના હેતુઓ દ્વારા કલ્યાણ રાજ સ્થાપની ઉચ્ચ ભાવના સ્થાપવાનો અને આદર્શને સિદ્ધ કરવા માટે છે તેથી દવા એટલે દવા અમુક એ હોકા યંત્રની ગરજ સારે છે હોકા યંત્ર શું બતાવે દિશા એવી રીતે આપણે જ્યાં બંધારણ જ્યાં અટકી જઈએ તો એ અમુકમાં એની બધી નોંધ કરેલી છે એટલે આપણને યોગ્ય રસ્તો બતાવે પછી ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી
પેલું સંયુક્ત સરકાર જે છે એના વિશે લખી કાઢવાનું સંયુક્ત યાદી. પછી ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, કોઈ પણ ધર્મનું બધું લખી કાઢવાનું. લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય એટલે લોકશાહી વિશે. ડેમોક્રેસી. પછી ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. તો એમાં શું લખવાનું કે ભારતીય બંધારણમાં ભારતને રાજ્યના સંઘ તરીકે યુનિયન ઓફ સ્ટેટ તરીકે દર્શાવ્યો છે. 29 રાજ્યો, દિલ્હી એક રાજધાની અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં કેન્દ્ર અને એકમ રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્ર અને દરેક રાજ્ય વચ્ચેનો સંબંધનું બંધારણમાં લેખિત રીતે દર્શાવવામાં આવ્યું છે. તેથી ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર, વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ છે. 22 ભાગ, 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો છે. એમાં બધું શું દર્શાવતું? મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું, ચૂંટણીઓ, અનુસૂચિત જાત. આગળ જે બધા પેલા 11 પોઈન્ટ લખ્યા ને એ બધા પોઈન્ટ અંદર લખી કાઢો. આમાં ભારતનું બંધારણ કેવી રીતે વિશ્વનું સૌથી વિગતવાર અને લેખિત દસ્તાવેજ છે. તો જે મૂળ લક્ષણો લખ્યા ને જે 11 એ 11 લક્ષણો લખી કાઢજો. આ કારણમાં સમજ પડી? તમને સહેલી રીતે શીખવાડો જોઈએ. આંટી હજુ એક વાત છે. હા કેવી રીતે ના થાય બેટા, પણ ભાઈ તમે લોકોને હજી તો કેટલા 1 કલાક તો બેટા અડધો કલાક ભણી લો ને ખાલી. જે જવાનું નથી બેસ. અરે કાલે આંટી સર 2 કલાક કાલે કાલે રાખી દો. ઓનલાઈન રાખી દે તો ઓનલાઈન નાગરિકો ભણવાની જ મજા નહીં. હું ખાલી હા સારું. હવે સંકલ્પના સમજાવો. સાંભળો સાંભળો હવે પાઠની સંકલ્પના સમજાવો. તો પહેલું બેવડું નાગરિકત્વ આપણે એ વ્યાખ્યા ને હા પારિભાષિક શબ્દો હા પારિભાષિક શબ્દો એટલે સંકલ્પના. એવું જબરા વ્યાખ્યા બોલવાનું પારિભાષિક શબ્દો, સંકલ્પના, વ્યાખ્યા અથવા તો તમને જે આપણે 3-4 લીટી લખીને આવવાની. એક પાઠમાં પૂછાય એટલે 4 લીટી લખીને આવવાની, તમારે છોડીને નહીં આવવાની. જવાબદાર સર. જો પછી કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી આવડે, શીર્ષ સત્તા આ બધું મેં સમજો હમણાં એક છે એટલે તમને કહું છું. સમાજવાદ, લોકશાહી, અદાલતી સમીક્ષા. તમને લોકોને પાઠમાં સમજ પડી કે ના પડી? એક મિનિટ નવમો પાઠ કાઢો. બે જ જવાબ છે ખાલી. આ સ્વાધ્યાય કાઢીએ. મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજ હું ખાલી એટલું સમજાય એટલે તમારો આખો પાઠ પતી જશે. બરાબર? આખો પાઠ કડકડાટ થઈ જશે. ઓ આમાં તો મોટા ઓ આંટી બધી ઉપરની ક્લાસ આંટી સૌનો ભણ્યા. આંટી ખીચડી થઈ જાય. ત્યાં 5 જ મિનિટ. 10 મિનિટ. 4 વાગ્યા સુધી જેટલું ભણાવે એટલું ભણી લો ને તમારે પ્લીઝ. 1 મિનિટ. આ ચલો ભણવા. 4 વાગ્યા સુધીમાં ભણો. 48 થઈ જાવ તમારે ભણાવો. ચાલો. જો મૂળભૂત ફરજો ચાલ વાંચ. હું મને વાંચો તો ને. આ વાંચ 68 પાને 68 આ મૂળભૂત 68. તમારો પાસે જ છે. હા પણ મેં 68 પાને મૂળભૂત ફરજ જ કાઢી છે. આ મૂળભૂત ભારતનો પ્રાચીન સંબંધિત લોકો મોટેથી વાંચ. ભારતના પ્રાચીન સંબંધિત લોકો હક્કો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જેમાં નાગરિકને કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. તેમ નાગરિકની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1977માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રીયની ઉન્નતિ માટે નાગરિકને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો.
એ મૂળભૂત હેતુ જ વાળો એનો, બરાબર. મૂળભૂત ફરજોનો હેતુ શું છે? તો આ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમતાના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે. પછી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોની અભ્યાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું એકદમ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનું છે. પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે. પણ એમાંથી નથી વાંચો પ્રથમ પાના પરથી. ભારતમાં આપણો દેશ છે વાંચો. અરે આમાંથી વાંચ બેટા આ ફરજ. પહેલું બંધારણનું પાલન કરવું. બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત કરેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ધતા વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તેનો અનુસાર વર્તવું. ભારતમાં સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. ચોથું, જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. પાંચમું, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. રાષ્ટ્રના સમુદ્ર અને સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. સાતમું, જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. આઠમું, વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અભિગમનો વિકાસ કરવો. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. દસમું, વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિનો સાપનો ઉત્તરોત્તર સર કરતું રહેવું. 11મું, મફત ફરજિયાત સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યોને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. હવે તમને મૂળભૂત ફરજ પૂછાય તો હંમેશા પહેલા પ્રસ્તાવને લખવાની કે ભારતના લોકો પ્રાચીન સમયથી હકો કરતા ફરજો પ્રત્યે સભાન હતા. તો કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976ના બંધારણના સુધારા પછી કરવામાં આવ્યો છે. ભારતમાં 6મી જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન MCQમાં પૂછાશે. 6મી જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવ્યો છે. લોકોની મૂળભૂત ફરજો નીચે મુજબ છે. પહેલું, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. બીજું, સ્વતંત્ર સંગ્રામના ઉદ્ધત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો, તે અનુસાર વર્તવું. ત્રીજું, ભારતમાં સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. ચોથું, જરૂર પડે ત્યારે દેશની રાષ્ટ્રીય સેવા માટે તત્પર રહેવું. પાંચમું, ભાઈચારાની વૃદ્ધિ કેળવવી. છઠ્ઠું, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. સાતમું, જંગલો, સરોવરો અને વન્યજીવો જેવી કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. આઠમું, વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને શોધન વૃત્તિનો વિકાસ કરો. તે ઠેર શોધો થાય છે ને. નવમું, જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. 10મું, વ્યક્તિ અને સામૂહિક એટલે એકલા બી મહેનત કરો અને બધા ભેગા થઈને મહેનત કરો, જેથી કરીને દેશનો વિકાસ થાય. 11મું, મફત ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાને પાલ્યને આપવું દરેક માતા પિતાની ફરજ છે. મૂળભૂત ફરજ દિન ક્યારે? 6મી જાન્યુઆરી. અને મૂળભૂત ફરજોનો સુધારો ક્યારે થયો છે? 1976. બરાબર. આ મૂળભૂત ફરજો. હવે આપણે હકો કયા કયા છે? મૂળભૂત હકો 6 છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક,
બંધારણીય ઇલાજોનો પહેલા સહેલા લખી કાઢવાના બધા. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. બોલી આપો. કોઈ બી એક્ઝામ બોલી જાઓ. તમે પેલું અભ્યાસનું સ્વતંત્ર કાન બધાના આગળના પહેલા શબ્દ લખી નાખે આખું શોર્ટ. ચલો બોલી જાઓ. મૂળભૂત હકો કયા કયા? પ્રેમ નહીં પાછું. વાતો કરો છો? હા, તો વાંધો નહીં. તો કઈ વાંધો નહીં. બોલો મૂળભૂત હકો. બોલો મૂળભૂત હકો. પહેલા સમાનતાનો હક. એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કાયદા સમક્ષ સમાનતા એટલે શું? કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. કાયદા સમક્ષ સમાનતા એટલે દરેકને સમાન ગણવામાં આવે છે કે ભાઈ આ રાજકારણી છે તો એને વિશેષ હક આપવામાં આવતો નથી. કાયદાનો હક. એ કાયદા સમક્ષ સમાનતા ટીવી આપણે બોલો ટીવી એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા એક સરખી પરિસ્થિતિ એ કાયદો નથી આપતું. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિને એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા દરેક વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે. સમાનતાના હકમાં કયા કયા બે હક? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કયા બે હક? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કયા બે હક સમાનતાના હકમાં? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આને બોલ જવાબ નથી. બોલ્યો નહીં પૂછી લો બોલ્યો તો આ શું આજી જાવ ક્યાં બોલે યાર. બોલ્યો નહીં અબજો સમાનતાના હકમાં કયા બે? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એ બંને વિશે સમાનતાના હકમાં લખી કાઢવાનું. કાયદા સમક્ષ સમાનતા એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. એટલે દરેકને સમાન જ અધિકાર આપવામાં આવ્યા. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા દરેક વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. એ કશું નથી. આ આમ ધરતી અલગ છે કે મને શું નડે છે? વિચાર ઉત્પન્ન થાય. તેમજ સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાની દરેક વ્યક્તિ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને તેને અદાલત ચુકાદો આપશે. જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયેલા છે. હવે કાયદાનું સમાન રક્ષણ એટલે શું? રાષ્ટ્રપતિના પેલી છેલ્લે જે પેલો ચિઠ્ઠી લખે તે એટલે કે રાષ્ટ્રપતિએ ગુનો કર્યો તે કોણ લખે? છેલ્લે તો નિર્ણય તો કોણ લેતા હતા? અરે ના રાષ્ટ્રપતિ સમયક્ષના લખે ને રાષ્ટ્રપતિ હા પાડે તો જવા દે હા, તો રાષ્ટ્રપતિ ગુનો કરે એ તો આવું તો કરું કે એમને અમુક વિશેષ અધિકાર આપેલા છે. તો ગુનો છે કેવી રીતે મારે છે? હા, રાષ્ટ્રપતિ બની જાય. હવે કાયદાના સમાન રક્ષણ એમની જેલો બેટા મમ્મી ઘરમાં બોલે છે. માંડવો પતિ કોણ હોય કે કાયદાના સમાન રક્ષણનો અર્થ એટલે શું? કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેની પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો ઘડી શકાશે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને કોઈ પણ દુકાન, જાહેર નાસ્તાગૃહ, હોટલ, મનોરંજન સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો એક સરખી તક આપવામાં આવી છે. ખબર પડી? આ સમાનતાના હકમાં બે લખવાનું.
પછી સ્વતંત્રતાના હકમાં શું લખવાનું? કેટલી સ્વાતંત્ર્ય? સારું, મારી વાત સાંભળો. મંગળવારે આપણે એસએસ નું લેક્ચર આવશે. મંગળવાર કઈ તારીખ આવશે? સોમવાર રાખી દો ને. હા, તો મંગળવારે બધા વાત સાંભળો. આપણે ક્યાંથી આવવાનું ફાવશે આવી રીતે બધા ના ખાવે એની જરૂર. તરત પોલીસ ખાવે. અને મંગળવારનું પાછું 7 વાગે હશે. અને હા 4 વાગે તો અહીંયા બાથરૂમમાં અહીંયા જવાનું છે. એટલે જોઈશું જે હશે એ મેસેજ કરી દઈશ. નહીંતર અલગ અલગ રાખીશ. મારી વાત એક મિનિટ. એ બંનેને વાત સાંભળ. તમે આ પાઠના વિધાનોને ગણતરી કરી નાખજો. એટલે જે ના આવડે એ તમે મને કહી દેજો કે કયા નથી આવડતા. હા જે નહીં આવડે બધા તો હવે તો કરતી. ગુડ નાઈટ આંટી. ગુડ ઇવનિંગ. એટલે આ કટ કરો ને બેટા. રેકોર્ડિંગ બંધ કર. એ બંગલો દે એ તો ગમતા જ નહીં આવે. સમય રેકોર્ડ કરે લાગે મેથ્સના સમે જ નહીં આવડતું એમાં તો.